નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। તેને જોતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદી નાળા પણ છલકાઈ ગયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વખત નવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। મિત્રો, આજે 28 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। તો આ વિડીયોમાં આપણે આજે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે, કયા જિલ્લામાં રેડ એલર્ટ, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામ સમાચાર વિશે વિગતે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યમાં હાલમાં 2 સિસ્ટમ સક્રિય બની છે। આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે। તેની વાત કરીએ તો એક ઓફશોર ટ્રફ અને બીજું શિયર ઝોન સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વિગતે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। મિત્રો, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આજે મધ્ય ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં વડોદરા, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે મિત્રો, આજે દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ તેની આજુબાજુના વિસ્તારો, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે। એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે। જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી ગુજરાતમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થશે। ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અને મિત્રો, વાત કરીએ તો આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। જ્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે। સાથે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં કચ્છમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ તમામ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે। સાથે મિત્રો, વાત કરીએ તો આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે। કેટલાક સમયથી બાકી રહેલા વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 5 દિવસ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હાલમાં જે 2 સિસ્ટમ બની રહી છે તેને જોતા ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડશે। રાજ્યના 90% ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। ત્યારે મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 28 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। જ્યારે દાહોદ, વડોદરા, પંચમહાલ તેમજ નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર આ તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર તેમજ સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે।
સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે. એટલે કે આજે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળશે અને નદી નાળા પણ છલકાઈ જશે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારો, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.